क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। નવરાત્રીમાં જેટલું મહત્વ માની પૂજાનું છે એટલું જ ગરબા રમવાનું પણ છે. પણ સવાલ એ છે કે માતાજીની પૂજા તો બધા કરતા હશે, પણ માતાજીના રૂપ તેમના અસ્ત્ર શસ્ત્ર વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. તો આજના વિડીયોમાં હું તમને દેવતાઓ દ્વારા મા દુર્ગાને પ્રદાન કરેલા શસ્ત્રો વિશે જણાવીશ. શંખ. માર્કંડેય પુરાણ અનુસાર વરુણ દેવે મા દુર્ગાના હાથમાં શંખ આપ્યું હતું. એવું કહેવાય છે કે મા દુર્ગાના શંખના અવાજથી ઘણા રાક્ષસોનો નાશ થયો હતો. માન્યતા અનુસાર શંખનો અવાજ વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. ધનુષ અને તીર. માર્કંડેય પુરાણ અનુસાર સૂર્યદેવ અને પવન દેવે મા દુર્ગાને ધનુષ અને બાણ આપ્યા હતા. આ બંને શસ્ત્રોને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ભાલો. અગ્નિદેવે મા દુર્ગાના હાથમાં ભાલો આપ્યો હતો, જે ઉગ્ર શક્તિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. વજુ. ભગવાન ઇન્દ્રની કૃપાથી મા દુર્ગાના હાથમાં વજુ પ્રાપ્ત થયું હતું. એટલે કે ઇન્દ્રદેવે પોતે જ માતા દુર્ગાને વજુ પ્રદાન કર્યું હતું. વજુને મજબૂત ઈચ્છા શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મા દુર્ગા ભક્તોને આત્મવિશ્વાસ અને ઈચ્છા શક્તિ પ્રદાન કરે છે. ત્રિશૂળ. પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન શિવે મા દુર્ગાને ત્રિશૂળ ભેટમાં આપ્યું હતું. એવું કહેવામાં આવે છે કે માતાના હાથમાં ત્રિશૂળના 3 કિનારી સત્વ, રજસ અને તમસના ગુણોનું પ્રતીક છે. મા દુર્ગાએ આ ત્રણેયને સંતુલિત કરીને સમગ્ર સૃષ્ટિનું નિયંત્રણ કર્યું હતું. તેમજ માતાએ આ ત્રિશૂળ વડે મહિષાસુર નામના રાક્ષસનો પણ વધ કર્યો હતો. તલવાર. દંતકથા અનુસાર ભગવાન ગણેશે મા દુર્ગાને તલવાર ભેટમાં આપી હતી. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાની તલવારની ધાર બુદ્ધિની તીક્ષ્ણતાનું પ્રતીક છે, જ્યારે તલવારની ચમક જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. કુલ્હાડી. મા દુર્ગાના હાથમાં કુહાડી ભગવાન વિશ્વકર્માએ આપી હતી. કુહાડીને દુષ્ટતા સામે લડવાનું પ્રતીક માનવામાં આવે છે. તો હવે તો ખ્યાલ આવી જ ગયો હશે ને કે મા પાસે ક્યાંથી આવ્યા હતા શસ્ત્રો, અને શસ્ત્રો શેનું પ્રતીક છે. નમસ્કાર.